અત્યારે થથરતા હા હું એટલે કપા વેરવાનું મન નતો થતું ને એટલે હા એમ કહો માર ભાઈ ને ભાવતું ને એ જી છે યુનિક કરે હો ભાઈ વેલો મળો તમે વેલો મળો પેલા નહીં પેલા તમે વેણી લો શું કરા હું દેશી જુગાર હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે ને 9 વાગ્યે બલક શરૂ કર્યો કારણ કે આજ છે ને મારે શરૂ કર્યો હતો તો હું હવા દેતા ને વિચાર કરતી હું કરું પણ કાંઈ વિચાર કર્યા વગર બલક શરૂ કરતો ને હવે વી હશે કપાવીને તો હંતાઈ કપાવીને અમે આગળથી જ રસોઈ ને આવડે તો વાહે સરી મેહુલભાઈ ને હંમેશા હે બ્લોગ શરૂ કરવામાં વિચાર કરવો પડે વિચાર તો કરવો જ પડે ને આપણે તમારે ઘરે હરખો આવડે નહીં વાહ હું વાહ ટાયર ઉડી એમ કે હવે છે ને મસ્તી ટાયર ઉડી જાય પછી બલક શરૂ કરે અત્યારે થથરતા હા હું એટલે કપા વેરવાનું મન નતો થતું ને એટલે ફોન પકડે એમ હતું ને એટલે એમ કે હા એ વાત હાસી હો તમારી એટલે નતો શરૂ કર્યું કપા કેવો હેરો હે કપા તો બહુ મસ્તીનો છે હું તો કેટલો કપા લીધો હા વાહ તમે તો ભી તૂટી પીરા કેમ પણ તૂટી પીડ્યો કે તો એમ આખરે છે ને મેં બલક શરૂ કર્યો કે નહીં તો આખરે હું એ વાહે રહી હાલો હું કપા વેરવા મરી સા કાઢીને તા સાયે આવી જાય હંધે છે ને નાસ્તો કરવા બેસી જાય કા બેન ચા પીવાનો હે પેલા ચા પીવાનો બસ ઠીક મામા મારે કા પીવો તમારે ચા પીવો તો હંધે નાસ્તો કરે ના અમાર બેન જો હંધે પડીકા તોરે તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ અમાર બા ની જાય ઊભા હંધાય ને અંતે 1 કલાક થાય સા લેતા ચા તો લેવો પડે ને 3-4 કપડું ભરવાનું હોય હા એટલો ચા પીવાનું હોય હા તો હાલો ઈ કપડી ચા જોવે કેટલો 3-4 કપડી ચા જો પી વાર ન લાગે ભરતા ને પીતા ને તો સમજો કેટલી ફરી બધાય હાટું મારે ભરીને દેવાની હોય બધાયને કાઈ નહીં હો તમારે હાટું કો કાઈ નહીં હો એક હાટું ભરી એની એક હાટું ભરી ને તો એ કેટલું બન્યું કપડી ભરી પાસે એમ કે હંધે હાટું ભરેલું હોય તો હાલો આપણે નાસ્તો કરી લઈએ હવે તો ફેમિલી બધા ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરી લીધો આ અંસા ભાભીને હંદે પેલા ખાઈ લીધું કેમ કાઈ નહીં પેલા ખાઈ લીધું કાઈ નહીં અમે નાસ્તો કરતા હોય કે હું પાણી પીવું ને તેવા આપણે હંદે નાસ્તો કરતા હોય હા એમ કહો માર ભાઈ ને ભાવતું ને મારા ભાઈ હોય ને તો કેટલો બધો નાસ્તો લઈને આવતા તમે જોતા આ તો ખાલી એક બિસ્કિટ ની ડબ્બી અને સવારનું છે ને એક દાળ છે લ્યો બસ લ્યો ભાવતું ને એમ કહો મારા ભાઈ વિનાનું ને સારું ને લાગતું ને જો અરે હું કરું હા હા ને સારું લાગતું હંસા ભાભી ને ભાઈ ને સારું ને લાગતું કે ભાઈ મારે ફોન કરવો તો કાંઈ કાંઈ આવો લગન બગન પેડા રાવા જો તમે વી આવો કાંઈ એમ અરે તો વિયાય છે માયા ભોગી જાય હાલે આ હાથે હા આ હાથે બેહી જાય બપોરે આધા બપોર દે આજની બહેન હવે તો આજ લગ્નમાં થાય ભરત હવે આ તો ડિસ્કો કરશે હું સોની નાસ્તો કરી લીધો કપા વીણો મળી હા નાસ્તો કરી લીધો તો ભાઈ બધા હે ને પાણી પીએ હશે નાસ્તો કરીને બધાને હે ને પાણી પીને પછી ઘડીક વાર આગળ બેસીશું પછી હે ને પાછા વીણવા મળશે બપોર સુધી લે 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 આજ મારા ભાઈ નહીં કે એટલે ભાઈ હે ને અંતર ગાડી લાવવી પડે આમ તો એ જી એ લઈ લીજી એ આગળ જી જોજો ભાઈ બધા બપોર થઈ જાય ને તો હવે ખાવા એવા થઈ બપોરનો વોટ પડે વોટ થોડોક એટલે હે કે થોડોક ગેપ પડે ભાઈ અત્યારે 1-1.5 કલાક હે ને ભાઈ આરામ હોય ખાઈ પીને ઘડીક વાર આરામ કરીને પછી પાછા વીણવા માંડવાનું એવું હોય તો ભાઈ હે ને એટલો કપાસ્યો હોય બપોર સુધીનો હવે હે ને ભાઈ હે ને ફટાફટ ખાવા ભાગી યાર મોડું થઈ ગયું છે થોડુંક કારણ કે ખેતર પૂરું કરવાનું હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું છે તો હવે જઈ ખાવા કાંતરા ગોતે હોય આ કાંતરી હે ને અહીંયા ખાટી કાંતરી હે આ તો હે ને કાંતરા ગોતે છે પણ આમાં હે ને કાંતરતા હે નિયમ છે તો ફેમિલી જો બપોર થઈ ગયા છે ને બધાને જમવાનું દેવા મળ્યું છે એ આપણે શું શાક બનાવ્યું કઢી હે કઢી
કઢી જ ખવડાવશો તમે અહીંયા નહીં કઢી કેટલી ખાવાની મજા આવે હે બપોરે કઢી હોય ડુંગળી હોય ને બાજરાનો રોટલો હોય હા કેટલી મજા આવે વાહ તો ભાઈ હે ને ભાઈ કઢી બનાવેલી છે મસ્ત મસ્ત લહણની કઢી વાળી જો સ્પેશિયલ ઓહો હોય એટલો તો મસાલો હે એમાં મસાલો નાખી તો જ મીઠી લાગે કઢી એવું હોય હા ત્યાં ચાલો ભાઈ જો કઢી દેવા મળી છે અને અહીંયા રોટલા પીડા છે અને સોની તમારે હા મેંડવી દાણા વાળી યુનિક કઢી હો ભાઈ યુનિક કઢીયું બનાવે હવે તો સોની હા પણ એવું ન હોય બકાલું કઈ મળતું નહીં કે સારું તો પછી કઢીમાં હે ને યુનિક કર્યા કરે એટલે હારી લાગ્યા કરે એમ તો ભાઈ હે ને ભાઈ સ્પેશિયલ હે ને કઢી ને એવું બની ગયેલું છે અને રોટલા ને એવું બધું અપાઈ ગયું છે અને અમારે કઢી ખવાય ને સમજો અમારે એવું ન ખાવા મળ્યું એકલો કઢી ખાઈ લેવાનું હો રોટલા ખાવ તો કઢી ખાવ તો અઢી રોટલા ખાવ હા તો જો ભાઈ આ બધું બધા બેસી જાય અમારે બધાને અહીંયા તો આપી દીધું છે સારું હાલો ભાઈ બધા છે ને મસ્ત મજાનું ખાઈ લઈએ તો ફેમિલી જો આપણી કઢી આવી ગઈ છે આપણું ભાણું આવી ગયું છે રોટલા ને એવું બધું આવી ગયું છે આ બધું બધા તો ખાવા મીઠા છે ને અચ્છા ભાભી તમને ભાવશે ખાવાનું તમને મારા ભાઈ હે તમે કીધું ખાવાનું ન ભાવે તો એમ હા એનું શાક એનું બનાવેલ છે મગનું મારા ભાઈ ના લાડવા ખાય ને મગના શાક ખાઈ લ્યો અરે રીત ગયા બિચારા લગ્ન માં રાવણ હતું તો જો બધા અહીંયા ખાવા મીઠા છે આ બાજુ બધા ખાવા મીઠા છે હાલો ખાઈ લઈએ હો ભાઈ તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું અને હવે હે ને ખાઈને પછી ભાગ્યા છે ભાઈ પાછા થોડીક વાર બેઠા પછી કબાવીને ભાગ્યા છે એમ જો થાય હા હું લીધું હાંડો પાણી પીવા ન જવાના હા ઓ ભાઈ હા ભાઈ અને આ હે ને ભાઈ બીજું ખેતર છે તો આ ખેતર મેં આગળ બપોરે પૂરું કર્યું છે આ એને ભાઈનું ને એનું જ છે તો ભાઈ હવે હે ને આપણે આ વીણવાનો છે તો હવે હે ને ભાઈ ફટાફટ હે ને આમાં વીણવા મળીએ અને લેવા મળીએ સોનીની તો આવે વીણો મળો તમે વીણો મળો પહેલા નહીં પહેલા તમે વીણી લો નહીં એમાં વીણવું જ તો ભાઈ તો હવે હે ને અહીંથી શરૂઆત કરી દેવાની આ બીજા ભાઈનો કપા છે તો હવે ફટાફટ હે ને ભાઈ વીણવા મળી ધબધબાટી બોલાવી દઈ હાલો રમે ચાલો સડો ખાઈ ગયા સાહેબ થાય સડો હા તો એમ જ આગળ લઈ લઉં હા તો આમ બેહો બે ભર આમ નહીં આમ આમ કર સાંઈ ના વડલાનું સાંયો સારો છે આમ વેલો ગોટા વાળી નહીં ખાય મસ્ત સારું હાલો હવે ભાઈ હે ને વીણવા મળી તો ફેમિલી મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે અને આ છે ને થોડીક વહેલેર ચા આવી છે કારણ કે આમ તો રેડી જ આવી છે પણ અમે મોડા સીધા 2:30 વાગે એવા ચટકા અમે સીધા એમાંથી અત્યારે 3:30 છે ને તે કલાકમાં ચા આવી ગઈ હજી એક કાપો નાખ્યો ને એક અડધા ભરેલા છે ખબર આપણે મોડા આવ્યા અહીંયા તો આમ તો હા થઈ જાય પાછી પેલી દીક બાકી છે અડધી તો પી ગયા એટલે જ હોય આ બાજુ જો ભાઈ બધે તો પીવા મીરા છે હારો હાલો આપણે પીલે નગર આપણી સાથે રહી તો ફાઇનલ નો હાથ પડી જશે ને અમે આવે સી ઘેરે અમારે જવું પડે કાવું ભાઈ હા ને તું શું કરા બેઠો હે ને બા શું કરે બા બિસ્કુટ જો ઠેક નામ જો અમારે રોનક ભાઈ રમવા માંડ્યા કા રોનક હા તો ભાઈ હા હવે ના ને પપ્પા શું કરો પપ્પા શું કરો ફોન મૂકો બેન જોની હા તે મસ્તી ને કેમ સિરિયલ ગોઠવી નાખેલ છે મસ્ત લાગ્યો મંદિરિયા કા પપ્પા હા એક મંદિર આયા છે ને બીજું મારું મંદિર છે ને એ આયા છે જો એક મંદિર આયા એ મોઢા બેન રાખો ને ઘડી આમ ભાળો ઘડી મોઢું જ બેન ને રાખતા બાંગો કેટલી નાખે હા આ ઘેર આવીને પછી જાવું તો દેખાર રહ્યો તે થતો હોય બધે ને બહાર છે ને રૂપા હોય જમવાનું બનાવે ને મારે બનાવે ને રોટલા ને રૂપા હોય જો દાદા મમતી બેન પાણી ભરવા દે મમતી બેન ને શું કરવા મીડા રૂપા હોય ગોદરી પાથરી સૂર્ય રાંધવું નહીં પડે હા તો ખીચડી બનાવીને આવીને છાટું તો હું ખાઈ ગયા પેલા સૂરો હેગી નાખે હા તો રાંધવા મળો તો આ બધી રાંધે છે તો આપણે રંધાવા લાગી તો ફેમિલી આપણે અત્યારે આવ્યા છીએ ઘરે અને હે ને ભાઈ બે નંબરે બનાવે છે રોટલા વાહ કેમ પણ આવડી જાય કે હા હવે મસ્ત બની લે ને
હા અંદર આ જો હા હવે રેડી લે બે રેડી કે હા અને આ શું કરે હે શું કરા હું દેશી જુગાર કરું એ હેનું આ સવારું છે કે નહીં સવારું હા મેં રીંગણ ફાડાનું શાક કર્યું કે નહીં હા. તે મારી પાસે સવારું નાખવાનું છે એવું કરવાનું છે હા હા તો એને એવું દેશી જુગાડ બુગાડ કરવાનું હોય રીંગણાનું ફાડીને શાક બનાવ્યું તેમાં સવારનું નાખવાનું છે તો શાક મીઠું લાગે એમ એવું છે ભાઈ તો એવું છે શાકને હું બનવાની તૈયારી હાલે અત્યારે ભાઈ ઓહો વાહ ભાઈ મસ્ત શાક છે એવું લાગે વેરી મસ્ત મસ્ત હા લ્યો નાખી દીધું લ્યો જો ભાઈ આમ નાખી દેવાનું અને બે નંબર રોટલા બનાવ્યા કાબે કેમ પા હા સારું સારું હાલો ભાઈ એ કામ કરીએ બધા આપણે બે ચીકડી પર તો ફાઇનલ છે ને ભાઈ બધી વસ્તુ રંધાઈ ગયું છે કમ્પ્લીટ અને અહીંયા અત્યારે છે ને ભાઈ દૂધી સુધારવા મળી છે હા હવામાં વાર લાગે કે નહીં હા ત્યાં તમે સુધારી નાખો હારું હારું ખાવાનું આપણને હાલો ભૂખ લાગી છે ભૂખ લાગે તો મેં પહેલા જ કીધું કેટલીક વાર લાગશે દૂધ મોડે દઈને તને કઈ ખબર મેં પહેલા જ કીધું કે હંધાને ખાવા બેસી જાવ હા બે તો દૂધ ન ખોલું ફોલું ફોલવાનું હોય હા પેલા હાથે સાઈલ ઉખડી પડે હા તો ભાઈ આવી રીતે સુધારે છે દૂધ જોઈએ જોઈએ હવે કેટલી વાર લાગે પછી ખાઈ લઉં ભાઈ બીજું તો ફાઇનલ જો મસ્ત મજાનું જમવા બેસી જશે ને મેં તો સળેલી કરી નાખ્યો છે ખાતે ખાતા વિડીયો શૂટ કરવા પડ્યો ભૂલાઈ જ જો વિડીયો શૂટ કરવા નીકળે ને રીંગણાનું ને શાક છે મરચાં ને બાજરાનો રોટલો તો હાલો બધાય જમવા ને આવડે જો બાન બધા જમવા બેસી જા કાબા અત્યારે તો ભૂખ લાગે ને હા મોટા ભાઈ ને જાય બેસી જા કા ખાવા બેટા બેસ હા આવું જો બેન આવું બપ્પા ને મેહુલભાઈ ને જાય આ ખાવા બેસી જા ને અમારા આવું ભાઈ જો આવું આવું હા જરા આવું ને રૂપા હોય જમવા મીઠા કા હું સોરે કરીને બેઠી છું હા હાલો જમવા હા તો હવે જમી લઈ જો ફેમિલી મસ્ત મજાનું જમીન આપણે વેવા છે રૂમમાં હુવા રૂમ તો નહીં પણ હમણાં મોટું જમવાનું ગોદાઉન છે કે નહીં તેના હાથે હુવા વેવા છે આ તો જો અહીંયા શું કરો અહીંયા ફોનમાં વાત કરો ઠીક તો એ ફોનમાં વાત કરે અહીંયા હંસાબેન ની ફોનમાં જોવે કાંસાબેન ફોન જવું એ ફોનમાં જોવે ને અમે અમારે જો મમતી બેન ની મસંદારી બાંધીને હુઈ ગયા તો હવે આપણે હુઈ જઈએ તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય